નમસ્કાર મિત્રો. મારું નામ કવિતા છે અને હું હોસ્ટેલમાં ધોરણ 10નો અભ્યાસ પૂરો કરી રહી છું. અને ઘરે આવી હતી કેમ કે મારા પપ્પા જે શાળામાં શિક્ષક હતા ત્યાં મારે હવે પછીનો અભ્યાસ કરવાનો હતો. અને પછી મારા જીવનમાં એક નવો ટર્ન આવ્યો હતો. એની વાત તમને કરવા જઈ રહી છું. પપ્પાએ કહ્યું, કવિતા, હું તને મારી સ્કૂલમાં તારું એડમિશન કરાવી દઉં. કેમ કે બેટા તું મારી નજર સામે રહીશ એટલે તારામાં હું થોડું ધ્યાન આપી શકીશ. અને કવિતા કહે છે કે ઠીક છે પપ્પા, તમને જે યોગ્ય લાગે તે કરો મિત્રો. હું દેખાવમાં એકદમ હોટ લાગતી હતી. આમ તો મારે જીન્સ પહેરવાની ના હોય પણ મારા મમ્મી પપ્પાને હું લાવીને અને જીન્સ પહેરતી હતી. પહેલા દિવસે મેં મારા રૂમમાં એન્ટ્રી મારી. મારા રૂમમાં એક 35 વર્ષના ટીચરનો પીરિયડ ચાલુ હતો. હું બોલી, કમ ઇન સર. સર બોલ્યા, હા આવી જાઓ. પણ શિક્ષકને જોઈને મને મારા ઉપરનું અભિમાન ઉતરી ગયું કેમ કે મારા કરતાં ઘણા મસ્ત લાગતા હતા અને તે પપ્પાના મિત્ર પણ હતા. પછી સરે મને ઊભી કરીને પૂછ્યું, નવું એડમિશન છે? બોલો શું નામ છે તમારું? હું બોલી, કવિતા. સર બોલ્યા, સરસ નામ છે. મારી નજર તો તેમના મોઢા ઉપર જ હટતી ન હતી કેમ કે તે એટલા સુંદર હતા. મને તો પહેલા જ દિવસે તેમની જોડે પ્રેમ થઈ ગયો હતો. પછી સરે 1 કલાક ભણાવ્યા પણ મને એમના કશી ખબર ન પડી કેમ કે મારો તો સરને જોવામાં જ બધો ટાઈમ ગયો હતો. હવે સર બધાને કહ્યું, હું જે લેસન આપીશ તે તમારે કરીને આવવાનું છે. હવે હું થોડી નિરાશ થઈ ગઈ કેમ કે હવે મારે સરને જોવા માટે સોમવારની વાટ જોવી પડશે. એક જ દિવસમાં મને પ્રેમ થઈ ગયો પણ હવે હું સરને જોયા વગર 1 કલાક પણ રહી શકું તેમ ન હતી. હવે સાંજ પડી ગઈ. કવિતાના પપ્પા પણ ઘરે આવશે. બધા સાથે જમે છે. પછી કવિતા બોલે છે, પપ્પા, મારા ક્લાસમાં આજે અમને જે સાહેબે લેક્ચર આપ્યું તે સરનું નામ શું છે? કેમ બેટા, કેમ તને કંઈ બોલ્યા? શું થયું? ના પપ્પા, હું મનમાં હસતી કેમ કે મને તો સર સાથે પ્રેમ થયો છે. અરે એવું નથી, હું તો બસ એમ જ પૂછતી હતી. પપ્પાએ કહ્યું, તેમનું નામ વિશાલ છે. હું અંદરથી ખૂબ ખુશ થઈ રહી હતી. અને પછી મમ્મી કહે છે, હવે સૂવા માટે જાઉં છું. સવાર થતાં જ 9 વાગ્યે રાધિકાને ઉઠાડે છે અને કહે છે, બેટા ઉઠો, 9 વાગી ગઈ છે. તારા પપ્પા કહે છે તે તેમના દોસ્ત વિશાલ સર જોડે જાય છે. હું ઊંઘમાં હતી પણ ફટાક કરતા બોલી, શું કહ્યું મમ્મી? ફરી બોલો. તો તારા પપ્પા વિશાલ સર જોડે જાય છે અને તે બોલાવે છે. મારી ખુશીની તો વાત આસમાને પહોંચી ગઈ હતી અને ફટાફટ નીચે પહોંચી પપ્પા બોલ્યા, કવિતા બેટા, હું તારા નવા ક્લાસ ટીચર જોડે જાઉં છું. શું તારે કોઈ કામ હોય તો બોલ. હું મનમાં વાત દબાવી લીધી. હોમવર્કના બહાને મને વિશાલ સરને જોવાનો મોકો છે. હું છોડવા માંગતી ન હતી. પપ્પા માટે કેટલાક પ્રશ્નો સોલ્વ કરવા માટે મારે તમારી સાથે આવવું છે. ઠીક છે, હું ફ્રેશ થઈને આવું છું. ફ્રેશ થઈ જીન્સ ટી-શર્ટ અને મેકઅપ લગાવી પપ્પાની સાથે ગાડીમાં બેસી ગઈ. પછી અમે વિશાલ સરના ઘરે પહોંચી ગયા. ત્યારે મેં વિશાલ સરને જોયા. મારા મનમાં ઘણા બધા પ્રેમના તરંગો ઊભા થવા લાગ્યા. વિશાલ સરે કહ્યું, અરે કવિતા, કેમ તું પણ અત્યારે અહીંયા? મેં કહ્યું, સર, પપ્પાએ મને કહ્યું તારા સર જોડે જવું છે એટલે હું કેટલાક પ્રશ્નો સોલ્વ કરવા આવી છું. તમે મારી મદદ કરશો? હા કેમ નહીં. પહેલાં બોલ, શું લેવું છે? ચા, કોફી? બસ ચા ચાલશે. પછી મને વિશાલ સરના ઘરે બેઠા પણ હું હવે સરની એટલી નજીક હતી તેની કલ્પના પણ ન કરી શકાય. બસ હવે તો મારા નવા પ્રેમનો ઇજહાર કરવાનો બાકી છે. હું મોકાની વાટ જોતી હતી. પછી વિશાલ સરે મારા પપ્પાને પૂછ્યું, બોલો જગદીશભાઈ, કેમ આવવાનું થયું? અરે ભાઈ, હું પહેલાં પેમ્પલેટ લેવા આવ્યો હતો. અરે હા, તમારા પેમ્પલેટ તૈયાર છે. પછી કવિતાના પપ્પા બોલ્યા, કવિતાને શું કામ છે જરા પૂછો તો. મારે તો સરનું પર્સનલ કામ છે. પપ્પા બોલ્યા, તો વિશાલભાઈ, તમે કવિતાના પ્રશ્નને સોલ્વ કરી તમે તેને મૂકી જજો અથવા તો તમે મને ફોન કરજો, હું લઈ જઈશ. ઠીક છે? હા સર, તમે જાઓ. હવે કવિતા એકદમ ખુશ હતી. હવે મારે સરને મારા પ્રેમ વિશે જણાવવું છે પણ કેવી રીતે કહું? વિશાલ સર બોલ્યા, કવિતા શું થયું? બોલ સર. મારે તો કોઈ પ્રશ્ન નથી. હું તો શું હું તો આગળ તો બોલ. સર, હું તમને પ્રેમ કરું છું. સર ખુરશીમાંથી ઊભા થઈ ગયા અને બોલ્યા, તું શું બોલે છે? તને ભાન છે? હા સર, બિલકુલ હોશમાં છું.
તમને કહ્યું કે હું તમને પ્રેમ કરું છું. હું તારો ગુરુ છું, ટીચર છું. આપણે કેવી રીતે આ બધું કરી શકીએ? કવિતા કહે છે, વિશાલ સર, જો તમે ના કહેશો તો મારો હું જીવ દઈ દઈશ. પણ પ્રેમ તમને જ કરીશ. હા કે ના બોલો. વિશાલ સર પણ ગભરાય છે. હવે શું કરવું? આને કેવી રીતે મુસીબતમાં મૂકી દીધો છે. હવે શું કરું? કવિતા આવે છે અને કહે છે, સર તમને 1 દિવસનો ટાઈમ આપીશ. મને હા નાનો જવાબ આપજો. પછી સર બોલ્યા, એવું હોય તો તું પણ મારી વાત સાંભળ. જો મને પ્રેમ કરતી હોય તો મારું એક કામ કર. તારે કરવું પડશે. બોલ, મંજૂર છે? બોલો, શું શરત છે? તારે પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થવું પડશે. મંજૂર છે? કવિતા કહે છે, પણ મને અભ્યાસમાં મદદ કોણ કરશે? વિશાલ સર બોલ્યા, હું કરીશ. પછી સર અવારનવાર 1 કલાક 2 કલાક ટાઈમ લઈ ટ્યુશન લેતા અને હવે પરીક્ષાની બસ 3 મહિના બાકી હતા. પછી સરે કહ્યું, કવિતા, તારે હવે તૈયારીમાં બધું ધ્યાન આપવું પડશે, કેમ કે મારા બીજા સ્ટુડન્ટ પણ છે. એટલે એમના પ્રત્યે મારી પણ કેટલીક જવાબદારીઓ હોય છે. કવિતા બોલી, ઠીક છે સર. પરીક્ષા આવી જાય છે અને કવિતા પ્રથમ નંબરે પાસ થઈ જાય છે અને શાળામાં તેને પુરસ્કાર આપવામાં આવે છે. બધા કવિતાને સન્માન આપવા લાગે છે. કવિતા વિશાલ સરને આમ તેમ નજર કરીને ગોતતી હોય છે, પણ વિશાલ સર ક્યાંય જોવા ના મળ્યા. એટલે તેણે તેના પપ્પાને પૂછ્યું, પપ્પા, વિશાલ સર દેખાતા નથી, ક્યાં છે? પપ્પાએ કહ્યું, વિશાલ સર થોડા દિવસ માટે શહેર છોડી બહાર ગયા છે અને કદાચ તે બીજી સ્કૂલમાં તેનું પ્રમોશન હોવાથી કદાચ તે ફરી પાછા નહીં પણ આવે. કવિતા પપ્પાના એવા શબ્દો સાંભળીને નિરાશ થઈ જાય છે. વિશાલ સર માટે આટલું બધું કર્યું, હું તમારા વગર મારી ટોપર કેવી રીતે સેલિબ્રેટ કરું? વિશાલ સરના જવામાં દુઃખમાં તેણે ફોન કર્યો, પણ તેનો ફોન બંધ આવતો હતો. તે સમજી ગઈ હતી કે શ્રેષ્ઠ પરિણામ લાવવા માટે વિશાલ સરે મારી બધી શરતો માની લીધી. તેમને એક ગુરુના ધર્મનું પાલન કર્યું. તે પછી એક ગુરુ તેની શિષ્ય સાથે કેવી રીતે પ્રેમ સંબંધ બાંધી શકે તે પણ તેમને વગર બોલે સમજાવી દીધું. મિત્રો, આ હતી અમારી આજની વાર્તા. ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી દેજો. ફરી મળીશું આપણે આવતીકાલે એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો મિત્રો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. ટાટા, બાય બાય.